બનાસકાંઠા જિલ્લામાં તલાટીઓની બદલીની પ્રક્રિયાને લઈને શરૂ થયેલો વિવાદ વધુ ગરમાયો છે। ગૂગલ લિંક આધારિત પ્રાયોરિટી સિસ્ટમથી કરવામાં આવેલી બદલી પ્રક્રિયા સામે આશરે 20 જેટલા તલાટીઓએ ગેરરીતિના આક્ષેપો સાથે વિરોધ નોંધાવ્યો હતો। જોકે હવે આ મામલે 150થી વધુ તલાટીઓ એકજૂટ થઈ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના અધિકારીઓને આવેદનપત્ર આપી આક્ષેપ કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા પંચાયત દ્વારા વાવથરા સહિત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ફરજ બજાવતા તલાટીઓની બદલી પ્રક્રિયા ગૂગલ લિંક આધારિત પ્રાયોરિટી સિસ્ટમ હેઠળ હાથ ધરવામાં આવી હતી। જિલ્લા તલાટી મંડળના જણાવ્યા અનુસાર સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક, નિયમબદ્ધ અને વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ સંપન્ન કરવામાં આવી હતી। બદલી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કેટલાક તલાટીઓએ તેમાં ગેરરીતિ અને પક્ષપાતના આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી। જોકે આક્ષેપોના વિરોધમાં હવે મોટી સંખ્યામાં તલાટીઓ મેદાનમાં આવ્યા છે। 150થી વધુ તલાટીઓએ સંયુક્ત રજૂઆત કરીને જણાવ્યું કે થોડાક કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પાયાવિહોણા અને ખોટા આક્ષેપોથી સમગ્ર તલાટી સંવર્ગની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। તલાટી મંડળે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સંબંધિત સત્તાધીશો સમક્ષ માંગ કરી છે કે બદલી પ્રક્રિયા અંગે ખોટા આક્ષેપો કરનારાઓ સામે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। સાથે જ જિલ્લા પંચાયત અને તલાટી મંડળને બદનામ કરવાના પ્રયાસો સામે પણ કડક વલણ અપનાવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે। હાલ એક તરફ આશરે 20 તલાટીઓ બદલી પ્રક્રિયા સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ 150થી વધુ તલાટીઓ સમગ્ર પ્રક્રિયાને પારદર્શક અને નિયમબદ્ધ ગણાવી વિરોધ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। હવે આ સમગ્ર મામલે જિલ્લા તંત્ર શું નિર્ણય લે છે તેના પર તલાટી વર્ગ સહિત જિલ્લાના વહીવટી વર્તુળોની નજર મંડાયેલી જોવા મળે છે। આજરોજ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તલાટી મિત્રોની જે બદલી કરવામાં આવેલી છે એમાં પહેલાંથી ગૂગલ લિંક દ્વારા બદલી થશે એવું જણાવવામાં આવેલું, અને એમાં 15 પ્રાયોરિટીના સેજા અથવા ગામ આપણે ભરવાના હતા। એ પ્રમાણે બદલી ના કરતાં વહીવટી તંત્ર દ્વારા અમારા 150થી 200 માણસોને અન્યાય થયેલો છે, અને સિનિયર માણસોને માગ્યા મુજબના ગામ મળ્યા નથી, અને જુનિયર માણસોને એમના માગણી મુજબના કે જે અમારા વચ્ચે જે ચર્ચા છે એ મુજબ લાગવગ અને મંડળના જે લોકો છે એમના કહેવા મુજબ એમના પ્રભુત્વને ધ્યાનમાં રાખી અને આ સેજામાં જે તે લોકોની બદલી કરવામાં આવી। કોના દ્વારા અન્યાય કરવા લાગ્યું છે? અમારા જિલ્લા મંડળના માણસો જ ભેગા હોય એવું લાગે છે। અમારા તલાટી વહીવટી તંત્રમાં જે તલાટી મંડળના જે અમારા હોદ્દેદારો છે એ પણ સાથે રહી અને વહીવટી તંત્ર સાથે મળીને જ આ કરેલું લાગે છે। કેટલા તલાટીઓ સાથે અન્યાય થયો છે? આ 150થી 200 તલાટીઓ જોડે આ બન્યું છે। મુજદા તાલુકામાં બદલીઓ કરવામાં આવી, જેની અગાઉથી અમારી જોડે ગૂગલ લિંક ભરવામાં આવેલી હતી, પણ ગૂગલ લિંક ભરેલું હોવા છતાં એના મુજબ બદલીઓ થયેલ નથી। પારદર્શક બદલી પણ નથી થયેલી, જેના માગ્યા મુજબ બધાને સેજા મળ્યા, બધાને નથી મળ્યા, અને અમે લગભગ સિનિયર તલાટીઓના બદલી નાખ્યા છે અને જુનિયરોને સારા સેજા આપ્યા છે। કેટલા તલાટીઓને અન્યાય છે? આશરે 100-150 તલાટીઓ અન્યાય થાય। શું નામ તમારું? આરતી પંચાલ। આજે અમે જિલ્લા મંડળ વતી બધા તલાટી મિત્રો અને અમારા પ્રમુખશ્રીના કહેવા પ્રમાણે અમે અહીંયા હાજર થયા છીએ એ માટે કે જે બદલીઓ થઈ છે એમાં 20 જણાના જણાવવા મુજબ કે મનપસંદ સેજા નથી મળ્યા એમનું કહેવું કે અમને અન્યાય થયો છે, પરંતુ જે બદલીઓ થઈ છે ગૂગલ લિંકથી જ થઈ છે, અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ અને જે અમારા હોદ્દેદારો મંડળના હોદ્દેદારો ઉપર ખોટા વિરોધ અને ખોટા આક્ષેપો કરવામાં આવે છે એ તદ્દન પાયાવિહોણા છે। ખરેખર આ જે વિરોધ કરી રહ્યા છે એમના ખાતાકીય તપાસ કરવી જોઈએ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને, અને એમને નોકરી કરવી જ નથી, અને આમાં 30 જણના માટે 300ની વિરોધ કરવા નીકળ્યા છે। બસ અમારે એ જ કહેવું છે ને અમે એ બાબતની જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને અને જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબને અમને રજૂઆત કરવા અહીંયા આવ્યા છે। મારું નામ ચૌધરી જયેશકુમાર જેઠાભાઈ। આજે અમે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીનો આભાર માનવા માટે અહીંયા ભેગા થયા છે। તેઓએ જે બદલીઓ કરી છે એનાથી અમને સંપૂર્ણ સંતોષ છે। આ બદલીઓની અંદર કોઈ જ આઘાપાછું થયું નથી, સંપૂર્ણ પારદર્શક રીતના થઈ છે। એ રીતના અમે જિલ્લા વહીવટીતંત્રનો આભાર માનવા માટે ભેગા થયા છીએ।